નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 13મું પ્રકરણ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ ભાગ 2 ની અંદર. ભાગ A ની અંદર આપણે ગુણોત્તર, પ્રમાણ અને સમપ્રમાણના કેટલાક ઉદાહરણ વિશે વાત કરી. હવે ભાગ 2 ની અંદર આપણે સ્વાધ્યાય જોવાનું છે સમપ્રમાણ આધારિત. સ્વાધ્યાય 13.1 પહેલો દાખલો આપેલ છે. જોઈએ હવે અહીંયા એવું આપ્યું છે પાર્કિંગ દર. જુદા જુદા પ્રમાણમાં પાર્કિંગ દર છે. તમને એવું કહ્યું છે કે આ બધું પાર્કિંગ દર સમય અને રૂપિયા પ્રમાણે સમપ્રમાણમાં છે એવા શબ્દો વાપરેલા છે. સાંભળો. પાર્કિંગ દર આપ્યા છે 8 કલાક 4 કલાક 4 કલાકના 60 રૂપિયા, 8 કલાકના 100 રૂપિયા, 12 કલાકના 140 રૂપિયા અને 24 કલાકના 180 રૂપિયા. હવે પાર્કિંગ દર જોવો હોય તો સમપ્રમાણમાં છે કે નહીં એના માટે રૂપિયા અને સમયનો ગુણોત્તર શોધવો પડશે. જો અહીંયા એકમ સરખા નથી પણ ગુણોત્તર તો એ પ્રમાણે શોધવો પડશે. તો પહેલો ગુણોત્તર 60 રૂપિયા ભાગ્યા 4 કલાક, આનો ગુણોત્તર આવશે 15. આ આવશે 15 ભાગ્યા 1. બીજો ગુણોત્તર છે 100 રૂપિયા નીચે 8 કલાક, એટલે અહીંયા આવશે 25 અને અહીંયા આવશે 2, અહીંયા 25 ભાગ્યા 2. ત્રીજો ગુણોત્તર 140 ભાગ્યા 12, એટલે અહીંયા આવશે 4 તરી 12 અને અહીંયા આવશે 35 ચોક, એટલે 35 ભાગ્યા 3. અને ચોથો ગુણોત્તર છે 180 ભાગ્યા 24, એટલે 180 90 45, 6 ચોક 24 અને 45, એટલે 45 ભાગ્યા 6, હજુ 3 3 ઉડે 15 તરી 45 ને અહીંયા 2 આવશે, એટલે 15 ભાગ્યા 2. જો ચારે ચાર ગુણોત્તર, પહેલો ગુણોત્તર આપણે લખીએ કે 15 ભાગ્યા 1 નોટ ઇક્વલ ટુ 25 ભાગ્યા 2 નોટ ઇક્વલ ટુ 35 ભાગ્યા 3 નોટ ઇક્વલ ટુ અને 15 ભાગ્યા 2. કોઈ સંખ્યાનો ગુણોત્તર સરખો મળતો નથી, માટે કહી શકાય કે આપેલ પાર્કિંગ દર સમપ્રમાણમાં નથી. જો સમપ્રમાણમાં હોત તો બધા ચારે ચાર ગુણોત્તર આપણને કેવા મળત? સરખા મળત. માટે આપણે લખી દીધું કે આપેલ પાર્કિંગ દર સમપ્રમાણમાં નથી. બરાબર? આવી રીતે એક્ઝામ્પલ કરી શકાય. હવે આપણે બીજો જોઈએ. એક્ઝામ્પલ 2. 8 ભાગમાં 1 ભાગ લાવો. એવી રીતે મિશ્રણનો ભાગ શોધવાનો છે. કોષ્ટક દોરો ડાયરેક્ટ. આવી રીતે કોષ્ટક આપેલું છે. અહીંયા લાલ રંગ છે, અહીંયા મૂળ મિશ્રણ છે. પહેલા 1 ભાગ 4 7 12 અને પછી 20, તો 8 ડેશ 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 આવી રીતે છે. આ શોધવાનું છે. પહેલા તો આપણે બધાને લખી દઈએ આવી રીતે ટોટલ લખી લેજો. ઉપર x1 ભાગ્યા x2 બરાબર 1 ભાગ્યા 8, yx2 ભાગ્યા આ y1 અલગ રાશિ છે, x2 ભાગ્યા y2 બરાબર 4 ભાગ્યા શોધવાનું. પછી x3 ભાગ્યા y3 બરાબર 7 ભાગ્યા આ શોધવાનું. એના પછી x4 ભાગ્યા y4 બરાબર 12 ભાગ્યા y4 શોધવાનું છે. x5 ભાગ્યા y5 બરાબર 20 ભાગ્યા શોધવાનું છે. હવે તમને એવું કીધું છે કે બધું પ્રમાણમાં છે અને પ્રમાણમાં હોય તો એનો મતલબ એમ થઈ ગયો કે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 બરાબર x3 ભાગ્યા y3 બરાબર x4 ભાગ્યા y4 બરાબર x5 ભાગ્યા y5. આ બધું પ્રમાણમાં છે અને પ્રમાણમાં હોય તો બધાના ગુણોત્તર સરખા છે. પણ પહેલો ગુણોત્તર
x2 ભાગ્યા y2 બરાબર x3 ભાગ્યા y3 બરાબર x4 ભાગ્યા y4 x5 ભાગ્યા y5 બરાબર 1 અષ્ટમાંશ થઈ ગયું। 1 અષ્ટમાંશ એટલે x1 ભાગ્યા y, તો આના બરાબર 1 અષ્ટમાંશ, આના બરાબર 1 અષ્ટમાંશ, આના બરાબર, આના બરાબર, ચારે ચાર એક્ઝામ્પલ બરાબર 1 અષ્ટમાંશ છે એટલે આ દાખલો 4 વાર ગણવો પડે। નંબર 1 જો x2 ભાગ્યા y2 બરાબર 1 અષ્ટમાંશ છે। હવે આ 8 અહીંયા આવી જશે, x2 ની જગ્યાએ આપણે મૂકીશું 4, તો અહીંયા આપણે આવું થશે 4 8 અહીંયા આવી ગયા બરાબર, આ y2 અહીંયા આવી ગયા, નીચે માત્ર 1 અને y2 અહીંયા આવી ગયા, આ 1 અહીંયા આવી જશે, તો y2 બરાબર 8 ચોક 32, પહેલાનો જવાબ 32 આવ્યો। એવી રીતે બીજો એક્ઝામ્પલ x3 ભાગ્યા y3 બરાબર 1 અષ્ટમાંશ। એવી રીતે પછી ત્રીજો એક્ઝામ્પલ આપણે અહીંયા કરીશું x4 ભાગ્યા y4 બરાબર 1 અષ્ટમાંશ, અને ચોથો x5 ભાગ્યા y5 બરાબર 1 અષ્ટમાંશ। બધા બરાબર 1 અષ્ટમાંશ તમે લખી શકો, અને એક x તમને બધે આપી દીધો છે। હવે આ જગ્યાએ x3 બરાબર 7 મૂકો, જો અહીંયા આવી જશે 7 8, અહીંયા y3 અને 1 નીચે, 7 56 બરાબર y3, આપણે એક તો બધાના છેદમાં હોય છે પણ આપણે એક લખતા નથી બરાબર, આવી રીતે। હવે x4 છે 12, તો 12 ભાગ્યા y4 a બરાબર 1 અષ્ટમાંશ, અહીંયા આવી ગયા, તો 12 ગુણ્યા 8 બરાબર y4, આ એક નીચે લખતા નથી, તો y4 12 96, તો અહીંયા આપણને મિશ્રણનું મૂળ મિશ્રણ મળશે 96। હવે અહીંયા લખીએ 20 ભાગ્યા y5 બરાબર 1 અષ્ટમાંશ, તો 20 8 ગુણાકારમાં આવી ગયા, અને y5 અહીંયા જ રહ્યા, નીચે 1 તો લખવાનો કોઈ મતલબ નહીં, y5 બરાબર 8 થી 16 અને 0, અહીંયા જવાબ મળે 160। તો આ રીતે ટોટલ જો સમપ્રમાણ હોય અને એક ગુણોત્તર આપ્યો હોય તો બાકીના બધા જ આપણે એની મદદથી શોધી શકીએ કે સમપ્રમાણ હોય એટલે બધા ઇક્વલ ગણાય, અને આનું માપ તમને એક અષ્ટમાંશ આપી દીધું છે એટલે 1 2 3 4 બરાબર એક અષ્ટમાંશ લખી શકાય, અને એની મદદથી એકદમ ઈઝી રીતે આપણે બધા y શોધી શકીએ છીએ બરાબર। અહીંયા આપણે બીજો દાખલો પૂરો થઈ ગયો। હવે આપણે આગળ જોઈએ ત્રીજો એક્ઝામ્પલ છે। અહીંયા આપ્યું છે એક ભાગ માટે 75 મિલી મોલ મિશ્રણ જોઈએ તો 180 મિલી માટે કેટલામો ભાગ જોઈએ। દાખલા નંબર 3 ચોખ્ખું લખ્યું છે એક ભાગ માટે મોળ મિશ્રણ 75 મિલી, તો એક 1800 મિલી માટે મોળ મિશ્રણ માટે 1800 મિલી મોળ મિશ્રણ માટે કેટલા ભાગ જોઈએ। જો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, એકમ સરખા હોય ને એને જ x અને y લેવાના, તો હવે તમે આપણા સૂત્ર પ્રમાણે દાખલો એકદમ ઈઝી રીતે આપણે ગણી શકીએ। એક વસ્તુ ફિક્સ છે, મિલી મિલી આપ્યું છે અને ભાગ શોધવાના છે। પહેલા હું ભાગ લખું, ભાગ અને મિલી લખું, x1 x2 y1 y2 ઓમ ચેન્જ નહીં થવું જોઈએ, એકમ સરખા જ લેવાના બરાબર। x1 એક ભાગ તો y1 તમારા 75 મિલી છે, એવી રીતે x2 ભાગ શોધવાના છે તો આ તમારા 1800 મિલી છે। બસ જો આમાં ભૂલ કરી તો તમારા સૂત્રની અંદર ભૂલ થશે। એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ભાગ અને મિલી, રૂપિયાની કિંમત, ભાવ અને રૂપિયા જે આપ્યો ને એમાં એકમ x1 x2 x3 x4 લેવા જવાનું હોય, y1 y2 y3 પર લેવા જવાનું, પણ xy અહીંયા xy ભેગું ના થઈ જાય એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની। એકમો પ્રમાણે તમારે x ને y ને ગોઠવવાનું।
હવે આ તો સમપ્રમાણ છે, આપણને ખ્યાલ છે સમપ્રમાણમાં છે, બરાબર, આ સમપ્રમાણમાં છે. હવે તમે ગમે તે રીતે સૂત્ર બનાવશો, આ પ્રમાણે બનાવશો તો ચાલશે, x1 ભાગ્યા y1 1 પ્રમાણે બનાવશો અને 2 પ્રમાણે બનાવશો તોય ચાલશે, અને x1 ભાગ્યા x2 y1 ભાગ્યા y2 પ્રમાણે બનાવશો તોય ચાલશે. અહીંયા બે સંખ્યા પ્રમાણે બને તો અહીંયા x1 આપણી પાસે છે 1, y1 છે આપણી પાસે 75, x2 શોધવાનું છે અને y2 આપણી પાસે 1800 છે. બસ બીજું કશું કરવાનું નહીં, કારણ આ 1800 છે ને x2 શોધવાના, એટલે x2 ને સૂત્રના કરતા કરો ને એટલે આ જે 1800 છે ને એ અહીંયા અંશમાં આવી જશે, એટલે આવી રીતે બનશે 1 * 1800 ભાગ્યા 75 બરાબર x2. એટલે હવે આપણને ખબર પડી ગઈ, અહીંયા દાખલો લખો કે x2 બરાબર 18 * 100 બે ભાગ કર્યા છે, નીચે છે 25 તરી 75. જો 1800 ગુણ્યા 1 એટલે 1800 ના ભાગ કરે 18 ગુણ્યા 100, 75 ના ભાગ કરે 25 તરી 75. અહીંયા 25 ચોક 100 અને 6 તરી 18, એટલે અહીંયા 6 તરી 18 6 વધે, એટલે x2 બરાબર 6 ગુણ્યા 4, x2 બરાબર આપણને ભાગ મળી ગયો 24 ભાગ. એનો મતલબ એમ થયો એક ભાગમાં મૂળ મિશ્રણનો લાલ રંગ 75 મિલી, તો 1800 મિલી મિશ્રણની અંદર કેટલા ભાગ લાલ રંગ છે? તો 24 ભાગ લાલ રંગ છે. બરાબર, આવી રીતે સમપ્રમાણની રીતે એકદમ ઈસી રીતે દાખલો ગણી શકાય છે. હજુ બી આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. આગળનો છે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્રમાં 6 કલાકમાં 848 બોટલ ભરે, તો 5 કલાકમાં કેટલી બોટલ ભરે? ચોથો એક્ઝામ્પલ, 6 કલાકમાં 448 બોટલો ભરે. ઠંડા પીણા બનાવતી એક કંપની છે, 448 નહીં 840 તો 5 કલાકમાં કેટલી બોટલો ભરે? આ કેટલી બોટલો ભરે ને એ બોટલો શીખવાની છે. જોઈએ આપણે કેટલી બોટલો ભરે. જો કલાક અને બોટલ, તો અહીંયા આપણે બે ભાગ કરીશું, એક ભાગ કરીશું કલાક અને બીજો ભાગ કરીશું બોટલ. બરાબર, આપણે x1 ની સીધી દઈશું તો આપણે y1 ની સીધી દઈશું. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને ખાલી બનાવો, પછી પદની ટેન્શન નહીં. અહીંયા x1 અને x2, x1 છે 6 કલાક, તો y1 છે આપણો 840 બોટલ, x2 છે 5 કલાક, તો y2 આપણે શોધવાનું. હવે આ યંત્ર છે, કલાક વધારે કામ કરે તો વધારે બોટલ ભરે, 1 કલાક ઓછું કામ કરે તો ઓછી બોટલો ભરશે, એટલે આપણે સીધું પદ જ લખી દઈએ. એનો મતલબ કે સમપ્રમાણમાં છે, આ સમપ્રમાણમાં છે. હવે આપણે સૂત્ર બનાવીએ, x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. બરાબર, ક્રમ સંખ્યા પ્રમાણે સૂત્ર બનાવીએ. x1 કેટલા છે? 6, y1 840, x2 આપણી પાસે 5 અને y2 શોધવાનું. બધું જ ક્રોસ કરી દઈએ. આવી રીતે ક્રોસ જોઈ લો. કેવી રીતે? અહીંયા 5 તો છે જ, આ 5 આ ઉપર જશે એટલે 840, આ y2 અહીંયા આવી જશે અને આ 6 ને નીચે લઈ જઈએ આવી રીતે. બરાબર, હવે અહીંયા 800 ને આ જે છે ને એના ભાગ કરીએ આપણે પહેલા. તો y2 બરાબર 5 ગુણ્યા 84 ગુણ્યા 10, શૂન્યને છૂટા પાડવાના એક પ્રકારનું અવયવ સ્વરૂપ છે, અને નીચે થશે 6 એટલે 3 દુ 6, તો અહીંયા આવશે 5. 84 માં 3 વડે ભાગાકાર થાય છે, કેમ કે 8 ને 4 બાદ થાય, તો 3 દુ 6, 2 વધે 4, 8 તરી 24, તો અહીંયા જવાબ આવશે 28. તો હવે y2 બરાબર 5 ગુણ્યા 28 ગુણ્યા 5, આ ગુણાકાર કરીએ. 25 ગુણ્યા 28 કે તો 25 ગુણ્યા 28 0 10 5, 8 × 4 = 40 વધી 4, 8 દુ 16 ને 4 20, ટોટલ 700 જવાબ આવ્યો.
y2 બરાબર 700 y2 બરાબર 700 તો આપણે લખી દઈએ 5 કલાકમાં 700 બોટલો ભરે છે. આવી રીતે સમપ્રમાણનું એક્ઝામ્પલ અહીંયા બસ બે જ વસ્તુ ધ્યાનમાં રાખો એટલે ઓટોમેટિકલી બધા જ એક્ઝામ્પલ તમને આવડી જાય કે જે એકમો છે ને એ x1 x2 લેવાના y1 y2 લેવાના અને પછી જે સૂત્ર બનાવો 1 1 2 2 ના આધારે બનાવો તો એકદમ ઈઝી છે x1 y1 x2 y2 કિંમત મૂકી અને સૂત્રના કરતા મોસ્ટ ઓફ આવા દાખલાની અંદર કદાચ y2 બનશે અને y2 બને એટલે તમે અહીંથી y2 બનાવી પદ મૂક્યા પહેલા તમે સૂત્રમાં y2 બનાવી પછી પદ કિંમત મૂકશો તોય ચાલે. જરૂરિયાત પડે તો આપણે હવે એવું કરીએ બરાબર કોઈ પણ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો છો. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. પાંચમો છે દાખલા નંબર 5. એક જીવાણુના ચિત્રને એક જીવાણુ છે ચિત્રને 50,000 ગણું મોટું કર્યું. ઘણું મોટું કરતા લંબાઈ કેટલી થઈ 5 સેન્ટીમીટર. જો 20,000 ગણું મોટું કરતા કેટલી લંબાઈ થાય? બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એવો છે કે એક જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું કરતા 5 સેમી થઈ જે આકૃતિમાં બતાવેલ છે તો આ ચિત્રના જીવાણુની વાસ્તવિક લંબાઈ શોધો. ધારો કે વાસ્તવિક લંબાઈ 1 બરાબર. વાસ્તવિક લંબાઈ કેટલી છે 1 એને મોટું કર્યા વગર એટલે અહીંયા ધ્યાન આપો કમ્પ્લીટ અહીંયા ધ્યાન. હવે અહીંયા એવું છે ઘણું અને લંબાઈ જ્યારે એને 20,000 ગણું x1 20 અને 50,000 ગણું મોટું કર્યું હતું ત્યારે y1 એની લંબાઈ થઈ હતી 5 સેન્ટીમીટર. તો x2 બરાબર એને 1 પોતાની વાસ્તવિક લંબાઈ ઉપર રાખો ત્યારે y2 કેટલા સેન્ટીમીટર થાય એ શોધવાનું છે. આ એક જીવાણુ છે. આ જીવાણુ એક એ નથી એનું કોઈ પણ એનું માપ કેટલું 1 કે જ્યારે x1 50,000 ગણું કર્યું ત્યારે 5 સેન્ટીમીટર થયું. તો એને કર્યું જ નથી. કર્યું ના હોય તો એ પોતે જ છે ત્યારે એની લંબાઈ કેટલી થઈ બરાબર. આ પણ એક પ્રકારનું સમપ્રમાણમાં છે. આ સમપ્રમાણમાં છે અને સૂત્ર મૂકીશું x1 y1 બરાબર x2 y2. હવે મને તમે y2 બરાબર અહીંયા જો y1 ગુણ્યા x2 ભાગ્યા x1 ઓમ લખી અને પછી પદ મૂકશો તો વાંધો નહીં. આ ઉપર જતા રહે અહીંયા આવી ગયા આ નીચે. હવે y1 છે તમારું 5 x1 તમારા ઉપર છે x2 છે તમારો કેટલું એ 1 અને નીચે છે 5 ગુણ્યા 10,000. મેં ખાલી 5,000 50,000 એટલે અલગ કર્યા. આ ઉડી ગયા એનો મતલબ 1/10,000. તો આની વાસ્તવિક લંબાઈ 1/10⁴ અને મોટી ઉપર કરો તો આની વાસ્તવિક લંબાઈ થઈ કે બેક્ટેરિયાની વાસ્તવિક લંબાઈ કેટલી છે 10⁻⁴ બરાબર. આવી જ રીતે લખી દેવાનું કે બેક્ટેરિયાની વાસ્તવિક લંબાઈ આ બેક્ટેરિયાની વાસ્તવિક લંબાઈ 10⁻⁴ જેટલી છે. 10⁻⁴ પાછું લખાય કે કયા એકમ છે 10⁻⁴ સેન્ટીમીટર જેટલી. હવે આપણે અહીંયા જોઈએ કે 20,000 ગણું મોટું કરીએ તો લંબાઈ કેટલી વધે. ટૂંકમાં આનો ઉપયોગ લેવો પડશે. 50,000 ગણું મોટું કરીએ તો 5 એટલે ઘણું અને લંબાઈ આવી રીતે બે પદ કરીએ. દાખલા તરીકે 50,000 ગણું મોટું કરીએ તો એને કહેવાય x1 50,000 ત્યારે y1 5 સેન્ટીમીટર થાય અને x2 તમારેનું માપ 20,000 ગણું મોટું કરશો તો y2 કેટલું થાય એ શોધવાનું છે. તો આ પણ આપણી પાસે સમપ્રમાણ જ છે.
સમપ્રમાણમાં છે. જોઈ લે x1 y1 બરાબર x2 y2, તો y2 બરાબર y1 ગુણ્યા x2 નીચે x1. અહીંયા જતા રહ્યા, અહીંયા આવી ગયા, ના નીચે આવી ગયા. હવે આની અંદર કિંમત મૂકીએ. y1 એટલે છે 5, x2 છે એટલે 20000 અને નીચે છે 50000. ટોટલ આ 4 શૂન્ય ઉડી, 5 શૂન્ય ઉડી, તો જવાબ આવે 2 સેન્ટીમીટર. તારે પદ લખી દેવાનું કે બેક્ટેરિયાને, જવાબ લખી દેવાનો કે બેક્ટેરિયાને 20000 ગણું મોટું કરતા તેની લંબાઈ 2 સેન્ટીમીટર જેટલી થાય છે. આ એની લંબાઈ કે બેક્ટેરિયા તમે 20000 ગણું જેટલું મોટું કરો તો એની લંબાઈ 2 સેન્ટીમીટર જેટલી થાય. એકદમ ઈઝી રીતે પણ ખબર પડી જાય. દાખલો ગણ્યા વગર બી આપણે તાળો મેળો તો મેળવી શકીએ કે 50000 ગણું તો 5 સેન્ટીમીટર, તો 20000 ગણું તો 2 સેન્ટીમીટર, 30000 ગણું તો 3 સેન્ટીમીટર, 40000 ગણું તો 4 સેન્ટીમીટર અને 50000 ગણું તો 5 સેન્ટીમીટર. 10000 ગણું કરીએ તો 1 સેન્ટીમીટર આવે. 10000 ના રેશિયોમાં 1 સેન્ટીમીટરનું લંબાઈમાં વધારો થાય છે. તાળો મેળવી શકાય તો બી આપણને ખ્યાલ આવી જાય કે આ એક્ઝામ્પલ આપણો પરફેક્ટ છે અને સાચો છે. બરાબર. આપણે હવે આગળ જોઈએ. છઠ્ઠો દાખલો એક વાહનની પ્રતિકૃતિ કુવા સ્તંભની ઊંચાઈ 9 સેમી તો વાસ્તવિક ઊંચાઈ બે ઊંચાઈ 12 મીટર છે. હવે વાહનની લંબાઈ 28 મીટર તો પ્રતિકૃતિ એટલે વાસ્તવિક લંબાઈ 28 હોય તો પ્રતિકૃતિની લંબાઈ શોધવાની છે. આપણે ગમે તે એક લખીએ, વાસ્તવિક લંબાઈ અને પ્રતિકૃતિની લંબાઈ. જુઓ છઠ્ઠો દાખલો, બે ભાગ કરી દી, રકમ નથી લખતો હવે. વાસ્તવિક લંબાઈ અને પ્રતિકૃતિની લંબાઈ, કારણ કે આ બે વસ્તુ આપેલી છે. પહેલું આપણે વાહનની પ્રતિકૃતિમાં તેમાં કુવા સ્તંભની ઊંચાઈ 9 તો વાસ્તવિક 12, તો x1 બરાબર 12 મીટર તો y1 બરાબર 9 મીટર. હવે x2 ફરી તમને વાસ્તવિક લંબાઈ આપી 28 તો પ્રતિકૃતિ શોધવાની છે અને y2 તમારે શોધવાની છે. બરાબર. આ પણ એક સમપ્રમાણનું એક્ઝામ્પલ છે તો લખી દઈએ સમપ્રમાણમાં છે. જો સમપ્રમાણમાં હોય તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. હવે અહીંયા બી y2 ને સૂત્રના કરતા કરશો તો y2 બરાબર x2 ગુણ્યા y1 નીચે x1 આવશે. આ નીચે આવી અને આ જમણી બાજુ અંશમાં જશે. હવે આમાં પદ મૂકીએ. x2 છે આપણી પાસે 28, x1 છે 9 અને આ છે 12, તો y2 બરાબર 28 એટલે 7 ચોક 28, 3 તરી 9 અને 4 તરી 12, તો આવડી ગયું. y2 બરાબર 7 ગુણ્યા 3 એટલે 7 તરી 21 મીટર. તો જ્યારે વાહનની લંબાઈ 28 મીટર હોય ત્યારે પ્રતિકૃતિની લંબાઈ, પ્રતિકૃતિ એટલે પડછાયાની લંબાઈ 21 મીટર થશે. તો આ રીતે છેલ્લે કોઈ પણ દાખલો ગણ્યા પછી આવો જવાબ લખવો જરૂરી છે. બરાબર. આવી રીતે સમપ્રમાણની અંદર સૂત્રની મદદથી એકદમ ઈઝી રીતે કામ કરી શકાય છે. હવે આપણે જે સાતમો એક્ઝામ્પલ જોઈએ. ટોટલ 10 જ એક્ઝામ્પલ છે, વધારે નથી. એક્ઝામ્પલ નંબર 7. એમાં તમને એવું આપી દીધું છે 2 કિગ્રા ખાંડમાં 2 કેજી ખાંડના સ્ફટિકો આપ્યા છે. સ્ફટિકો એકદમ સૂક્ષ્મ હોય એટલે ઘણા બધા સ્ફટિકો હોય. 9 ગુણ્યા 10 ની 6 છે. તો પહેલો પ્રશ્ન તમને પૂછાય 5 કેજી માં કેટલા સ્ફટિકો, અને બીજો પ્રશ્ન પૂછાય 1.2 કેજી માં કેટલા સ્ફટિકો હશે. અહીંયા સ્ફટિકોની સંખ્યા શોધવાની છે.
તમને 2 kg ના સ્ફટિકો આપ્યા છે તો બે પ્રમાણે તમારે 5 અને 1.5 કે 1.2 kg ના સ્ફટિકો શોધવાના છે. એકદમ ઈઝી. પહેલા જ આપણે નંબર 1 અથવા A અને અહીંયા પાછળ આપણે ગણીશું B. આ બે એક્ઝામ્પલ ગણી લઈએ. એકદમ ઈઝી રીતે કરી શકાય. જુઓ, પહેલા વજન લખવાનું અને સ્ફટિકો લખવાનું. આપણે મેઈન આપ્યું છે ને એના આધારે એક્ઝામ્પલ ગણીશું. x1 2 kg, y1 9 × 10⁶. તો x2 5 kg તો y2 સુધી. તો આ પણ બધા સમપ્રમાણમાં થવાના. સમપ્રમાણમાં છે. બરાબર. હવે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 શોધી લીધું. આ y2 ને સૂત્રના કરતા કરીશું તો y2 બરાબર x2 ગુણ્યા y1 નીચે x1 પદ મૂકી. x2 5 અને 9 ગુણ્યા 10⁶ ઘાત નીચે છે 5 અને 2. બરાબર. 9 પંચા 45 થાય. હવે કોઈ ઉડતું નથી ઉપર. તો 9 પંચા 45 ભાગ્યા 2 ગુણ્યા 10⁶ ઘાત. ઓનો જવાબ આવે 22.5 ગુણ્યા 10⁶ ઘાત. આ ઘાત તમારે વધારવી હોય તો તમારે આની ઘાત વધારવી પડે. બરાબર. આ પોઈન્ટ અહીંયા લાવવો હોય તો, અથવા આવું રાખશો તોય ચાલશે. ડાયરેક્ટ લખશો તોય કે 5 kg ખાંડમાં 22.5 ગુણ્યા 10⁶ સ્ફટિકો છે. આમ લખશો તો પણ ચાલશે. બરાબર. નહીતર પછી 2.25 ગુણ્યા 10�7 સ્ફટિકો કાઢવા પડે. હવે બીજું સેમ ટુ સેમ આ સિસ્ટમ વજન અને સ્ફટિકો. બરાબર. તો x1 આપણી પાસે કેટલા છે 2 kg, તો y1 સ્ફટિકો છે 9 ગુણ્યા 10⁶. એવી રીતે x2 આપણી પાસે છે 1.2 kg, તો y2 કેટલા? તો અહીંયા પણ લખી દઈએ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં એટલે આપણું સૂત્ર x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. બરાબર. અહીંયા y2 ને સૂત્રના કરતા કરીએ તો y2 બરાબર x2 ગુણ્યા y1 નીચે x1. હવે x2 એટલે 12. અહીંયા 9 ગુણ્યા 10⁶. નીચે 2 ગુણ્યા 10. તમને કહું 10 કેમ મૂકે? અહીંયા 1.2 હતા એટલે. તો અહીંયા જવાબ આવે ટોટલ 6. તો 6 × 9 = 54. અને આ પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ મૂકી દો તો અહીંયા 10⁶ એ 6 રહેશે. બરાબર. આટલા સ્ફટિકો થઈ ગયા. જો 6 ઘાત ના કરવી હોય તો, નકર અહીંયા 5 ઘાત 54 ગુણ્યા 10⁵ ઘાત થઈ જાય. એટલે પાછો આપણે જવાબ લખવાનો 1.2 kg ખાંડમાં 5.4 ગુણ્યા 10⁶ ઘાત સ્ફટિકો હોય. સ્ફટિકો હોય છે. બરાબર. આવી રીતે આપણે સ્ફટિક શોધી શકીએ છીએ. આગળ જોઈએ. હજુ આગળ 8મું એક્ઝામ્પલ. બધા સમપ્રમાણના એક્ઝામ્પલ છે એટલે તમારે એક સૂત્ર છે, એકની એક સિસ્ટમ છે અને આટલા બધા દાખલા જો ધ્યાનથી તમે જુઓ તો બી ખ્યાલ એકદમ ઈઝી રીતે આવી જાય. હવે 8મું એક્ઝામ્પલ. 1 સેમી બરાબર 18 કિમી પ્રમાણમાં સડક માર્ગ પર નકશો બનાવવો છે. તો સડક પર 72 કિમી અંતર કાપવા માટે નકશામાં કેટલું દર્શાવવું પડે? કેટલા સેમી દર્શાવવું પડે? અહીંયા તમને પ્રમાણમાં આપ્યું 1 સેમી એટલે સેમી અને કિમી આ પ્રમાણે બનાવી દેવા. x1 બરાબર 1 સેમી તો y1 બરાબર 18 કિમી કિલોમીટર. બરાબર. તો x2 શોધવાનો છે. કિલોમીટર આપ્યું છે. અહીંયા x2 શોધવાનો છે અને y2 તમને આપ્યો છે 72 કિલોમીટર. આવી કેટલીક બાબતમાં x2 બી શોધવો પડે, કેટલીક બાબતમાં y2 બી. લગભગ મોસ્ટ ઓફ y2 આવશે ને આવી કેટલીક બાબતમાં x2 પણ આવી શકે. તો અહીંયા બી આપણે લખી શકીએ સમપ્રમાણમાં છે. આ સમપ્રમાણ. જો હવે આ સેમી અને કિમી છે. એકમો માટે સરખા લેવાના x1 x2 અહીંયા y1 y2.
હવે આ પણ સમપ્રમાણ છે તો સમપ્રમાણમાં છે અને સમપ્રમાણમાં છે તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. અહીંયા x2 ને સૂત્રના કરતા કરવા છે. મેં તમને કહ્યું ને ઘણા બધા દાખલામાં લગભગ y2 આવશે પણ હવે ચોક ભાગ્યે જ x2 સૂત્રના કરતા બને અને x2 સૂત્રના કરતા કરે તો y2 ને ખાલી ઉઠાઈ અંશમાં લઈ લો તો x1 ગુણ્યા y2 બરાબર y1 બરાબર x2. હવે x2 બરાબર x1 ની જગ્યાએ કિંમત મૂકવાની 1, y2 ની જગ્યાએ કિંમત મૂકવાની 72 અને નીચે આવશે 18. હવે તમને ખબર 18 ચોક 72 થાય તો x2 બરાબર 18 કિલોમીટર અરે 18 સેન્ટીમીટર. તમારે નકશો બનાવવા માટે 72 કિમી એટલે પદ જવાબ એટલે લખવો પડે. નકશામાં 72 કિમી અંતર દર્શાવવા માટે 4 x2 કેટલું આવ્યું 4 સેન્ટીમીટર લંબાઈ દર્શાવવી પડે કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 18 છે માટે 72 કિમી દર્શાવવા માટે ટોટલ 4 સેન્ટીમીટર લંબાઈ દર્શાવવી પડતી હોય છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ નવમો એક્ઝામ્પલ. જે રાખજો નવમો એક્ઝામ્પલ 9 છે. એમાં એવું છે થાંભલાની લંબાઈ અને પડછાયાની લંબાઈ આપી. થાંભલાની લંબાઈ આપી છે અને પછી પડછાયાની બી લંબાઈ છે. થાંભલાની લંબાઈ 5 મીટર અને 60 સેમી. એવી રીતે પડછાયાની લંબાઈ છે 3 મીટર 20 સેમી. 3 મીટર 20 સેમી. હવે આ બધા માપ અલગ અલગ છે ને તો આપણે સરખા એકમો કરી દઈએ. 5 મીટર એટલે 500 અને 60 સેમી એટલે 560 સેમી થાંભલાની લંબાઈ થઈ. પડછાયાની 3 મીટર એટલે 300 પ્લસ 20 320 સેમી પડછાયાની લંબાઈ થઈ. હવે આપણે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો. પહેલો જ પ્રશ્ન એવો પૂછ્યો છે થાંભલાની લંબાઈ આપી છે 10 મીટર 50 સેમી તો પડછાયાની લંબાઈ શોધવાની. જુઓ પહેલો પ્રશ્ન એ થાંભલાની લંબાઈ 10 મીટર 50 સેન્ટીમીટર તો 10 મીટર 50 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 100,000 પ્લસ 50 1050 સેન્ટીમીટર થઈ. તો પડછાયાની લંબાઈ શોધવાની છે. પડછાયાની લંબાઈ કેટલી? તો અહીંયા આપણે પહેલા દાખલા જે પહેલો પણ છે ને થાંભલાની લંબાઈ અને પડછાયાની લંબાઈ એના આધારે શોધી. પહેલી વાર લખી દઈએ થાંભલાની લંબાઈ બરાબર પડછાયાની લંબાઈ. થાંભલાની લંબાઈ x1 ફિક્સ જ છે. કેટલી છે 560 જે છે દેવાની. ત્યારે પડછાયાની લંબાઈ y1 એ પણ આપણે જે છે દેવાની 320 જે આપેલી છે. સેન્ટીમીટરમાં છે બધું માપ સેન્ટીમીટરમાં. હવે આપણે x2 આપણે છે 1050 થાય ત્યારે y2 કેટલું થાય એ જોવાનું છે. તો આ પણ સમપ્રમાણમાં છે. તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 બરાબર. હવે x1 અને y2 સૂત્રના કરતા કરશો તો y2 બરાબર x2 ગુણ્યા y1 નીચે x1. અહીંયા આવી ગયું તો આ નીચે આવ્યું અને અહીંયા ઉપર જતા રહે. હવે x2 છે 1050 y1 320 નીચે 560 આવડી. હવે આપણે આ y2 બરાબર ભાગ પાડીએ. 1050 એટલે 105 ગુણ્યા 10 ગુણ્યા 32 એટલે આના ભાગ પડશે ટોટલ 7/56. 8 ચોક 32 અને 7/56 56 ના ભાગ પડે એટલે 8 ઉડી ગયા જોઈએ અને 15 સીતા 105 થાય એટલે y2 બરાબર 15 ગુણ્યા 10 ગુણ્યા 4 તો 15 ચોક 60 અને 0 આટલા સેન્ટીમીટર એટલે y2 બરાબર 600 ભાગ્યા 100 6 મીટર જવાબ આવ્યો. એટલે જ્યારે પણ થાંભલાની લંબાઈ 10 મીટર 50 સેમી થાય
ત્યારે પડછાયાની લંબાઈ 6 મીટર થાય. પડછાયાની લંબાઈ ટોટલ કેટલા મીટર થાય? 6 મીટર. બરાબર. આ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ અને પડછાયાની લંબાઈ શોધી શકીએ. હવે બીજો દાખલો આની અંદર જ પૂછ્યો છે. બીજો પણ એક્ઝામ્પલ આની અંદર જ તમને પૂછેલું છે કે તમને પડછાયાની લંબાઈ આપી હોય તો થાંભલાની લંબાઈ શોધવાની. જુઓ 5 મીટર પડછાયાની લંબાઈ છે. બીજો 5 મીટર પડછાયાની લંબાઈ. 5 મીટર એટલે 5 ગુણ્યા 100 કરો એટલે 500 સેન્ટીમીટર. તો થાંભલાની લંબાઈ શોધો. બરાબર. જો આ થાંભલાની લંબાઈ છે તો અહીંયા x2 શોધવાની છે, આ બાકી છે. અને y2 આપણને આપ્યો 500 સેન્ટીમીટર. સરખા એકમો કેવી રીતે? હવે આ પણ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. અહીંયા x2 શોધવાનું છે. તો ખાલી આને ઉઠાવવા લેવું. x1 ગુણ્યા y1 y2. y1 બરાબર x2. તો હવે પદ અહીંયા મૂકો. x2 બરાબર x1 છે 560. 560 y2 છે 500 અને નીચે y1. આ y1 x2 હા આ y1 નીચે છે અને y1 આવશે 320. ચલો આવડી 56 ના ભાગ પડો 8 સીધા 56. 500 ના ભાગ પડે 125 ગુણ્યા 4 અને 32 ના ભાગ પડે 8 ચોક 32 4 4 ઉડી ગયા એટલે 7 ગુણ્યા 125. 7 5 35 3 7 14 3 17 વધ્યા 1 7 ને 8 ટોટલ 875 થયા. હવે આ જે x2 છે ને આટલા સેન્ટીમીટર છે. આ 875 ને 100 વડે ભાગી નાખશો તો 8.75 મીટર થાંભલાની ઊંચાઈ આપણને મળી. છેલ્લે મીટરમાં કરી દેવાનું. કારણ કે બધું માપ મીટર સેન્ટીમીટરમાં છે એટલે હવે જો મીટરમાં કરવું હોય તો 8 મીટર 75 સેન્ટીમીટર કે 8.75 મીટર લખો તો બી ચાલે. તો આવી રીતે થાંભલાની લંબાઈ પરથી પડછાયાની લંબાઈ અને પડછાયાની લંબાઈ પરથી થાંભલાની ઊંચાઈ પણ શોધી શકાય છે. બરાબર. અહીંયા આપણો 9મો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હવે આપણે 10મો અને લાસ્ટ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈએ. જો હવે છેલ્લો એ એક 12 ભાગ ખટારો 25 મિનિટમાં 14 કિમી અંતર કાપે તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? 25 મિનિટમાં 14 કિમી. 10મો દાખલો જો મિનિટમાં આપ્યું 25 મિનિટમાં કાપેલ અંતર બરાબર 14 કિમી તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? હવે અહીંયા પહેલા આપણે કૌંસમાં શોધી લઉં એટલે આપણને ખ્યાલ આવે. તો પહેલા જ શોધી લેવાનું એક્સ્ટ્રા કે 5 કલાક બરાબર 5 ગુણ્યા 60 6 50 30 300 મિનિટ થાય. એટલે હવે આપણને એક વસ્તુ ખબર પડી. આ દાખલામાં આખી રકમ એવી બની ગઈ કે 25 મિનિટમાં એક ખટારા ચાલક 25 મિનિટમાં 14 કિમી અંતર કાપે તો 300 મિનિટમાં કેટલા અંતર કાપે? એટલે આપણે પદ મૂકીશું મિનિટ. મિનિટ અને અંતર. પહેલું x1 25 મિનિટમાં y1 14 કિમી અને x2 300 મિનિટમાં y2 કેટલા કિમી? તો આ પણ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. હવે અહીંયા y2 શોધવાનું છે તો y2 બરાબર x2 ગુણ્યા y1 નીચે x1 છે. હવે x2 કેટલા છે? 300. બરાબર. આ 3 ગુણ્યા 100 કરો તો બી ચાલે અથવા 300 લખશો આ ભેગું લખશો પાછળથી ભાગ પાડી અને y1 14 નીચે 25. હવે અહીંયા લખું તમે જુઓ અલગ ભાગ કરવા માટે શૂન્યને એકદમ ઈઝી રીતે તમે છૂટા પાડી શકો. તો y2 બરાબર 3 ગુણ્યા 100 ગુણ્યા 14 નીચે 25 25 ચોક 100. તો અહીંયા y2 બરાબર
ટોટલ અહીંયા 14 એકા 14, 14 28, 42 ગુણ્યા 4, તો y2 બરાબર 4 દુ 8 ને 14 ચોકુ 16, આટલા કિમી અંતર કાપે. એટલે એક ઘટાડો ચાલક 25 મિનિટમાં ખાલી 14 જ કિલોમીટર અંતર કાપે ત્યારે 5 કલાકમાં 168 કિલોમીટર અંતર કાપે. બરાબર? આ બધા જ એક્ઝામ્પલ આખું સ્વાધ્યાય આપણું સમપ્રમાણ પ્રમાણે હતું. તો અહીંયા આપણું સ્વાધ્યાય શું થઈ ગયું? પૂરું થઈ ગયું. બરાબર? હવે આપણે જોઈશું આગળ આપણા જે ચેપ્ટર છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા ટોટલી સમપ્રમાણ આપણે શીખી લીધું. હવે આપણે જોઈએ કે વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય. મેં તમને કહ્યું ને કે વ્યસ્ત પ્રમાણ શીખવા માટે કોઈ સરખા ભાગે વેચવાનું આવે ને તો વ્યસ્ત પ્રમાણ કહેવાય. વ્યસ્ત પ્રમાણની પહેલા વ્યાખ્યા શીખી લઈએ આપણે. વ્યસ્ત પ્રમાણ એની વ્યાખ્યા છે જ્યારે એક રાશિ વધે, જ્યારે એક રાશિ વધે ત્યારે તેના પ્રમાણમાં બીજી રાશિ ઘટે અને જ્યારે એક રાશિ ઘટે ત્યારે તેના પ્રમાણમાં બીજી રાશિ વધે તેને વ્યસ્ત પ્રમાણ કહે છે. હવે તમને કહો કેવી રીતે બને? આપણે આટલી વાર કહેતા કે બે પેનની કિંમત 10 રૂપિયા હોય તો 5 પેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો અરે બે પેનની કિંમત 20 રૂપિયા, એક પેનની 10 થી તો 5 પેનની 50 રૂપિયા થઈ. એ કિંમત વધી કહેવાય, સમપ્રમાણ કહેવાય. પણ સરખે ભાગે વેચવાનું આવે કે ખાવાનું આવે ત્યારે હંમેશા ઘટે. કેવી રીતે ઘટે? એક નોર્મલ ઉદાહરણ તમે જુઓ. દાખલા તરીકે આ બાળકો છે, આ બાળકો છે અને અહીંયા હું સફરજન લખું છું. હું એમ કહું કે બાળકોની સંખ્યા ટોટલ 50 છે અને 100 સફરજન વેચવાના છે, તો દરેકના ભાગે અહીંયા દરેકના ભાગે કેટલા આવશે? તમે એમ કહેશો સાહેબ 2 આવશે. 50 બાળકો વચ્ચે 100 સફરજન વેચું તો દરેકના ભાગે 2 આવે એટલે 100 સફરજન થાય. એવી જ રીતે હું 25 બાળકોને 100 સફરજન વેચું તો દરેકના ભાગે કેટલા આવે? 4. વિચારો. એવી રીતે હું 20 બાળકોને 100 સફરજન વેચું તો દરેકના ભાગે કેટલા આવે? 5 આવે. 10 બાળકોને 100 સફરજન વેચું તો દરેકના ભાગે 10 આવે. અને 5 બાળકોને 100 સફરજન વેચું તો દરેકના ભાગે 20 આવે. તમે જુઓ, બાળકોની સંખ્યા ઘટે તો સફરજનની સંખ્યા વધે. રાશિ ઊંધી થઈ. બાળકો જેમ ઓછા હશે એમ સફરજન દરેકને વધશે. અને ઉપર જશો તો બાળકોની સંખ્યા વધે. જો ઉપરથી નીચે જો રાશિ ઘટે તો આ રાશિ વધે, સફરજન મળવાની રાશિ. અને નીચેથી ઉપર જશો, જો આ રાશિ બાળકોની સંખ્યા વધે તો આ નીચેથી ઉપર જતા સફરજન જે મળવાના જે છે એ ઘટે. એટલે એક રાશિ વધે તો બીજી રાશિ ઘટે અને એક રાશિ ઘટે તો એના પ્રમાણમાં બીજી રાશિ વધે ત્યારે એને વ્યસ્ત પ્રમાણ કહે છે. કારણ કે આપણને ખબર છે કે જો કોઈ એક દીવાલ ચણવી છે, આ દીવાલ ચણતા 3 મજૂર કે 5 મજૂરને 5 દિવસ લાગે અથવા 10 મજૂરને 5 દિવસ લાગે, બરાબર? તો આપણે કહીએ કે બાકીના એ દીવાલ ચણતા 10 મજૂરને 5 દિવસ લાગે છે. પણ હવે આપણે મજૂરની સંખ્યા ઓછી કરી દીધી, 5 જ મજૂર લાયા તો એને કેટલા દિવસ લાગશે? 10 દિવસ લાગશે. જોઈ લો તમે, આ રાશિ ઘટી તો આ રાશિ વધી. અને એવી રીતે તમે ઊંધું વિચારો, 5 મજૂરને ગણતા 10 દિવસ લાગે પણ તમે બીજા દિવસે મજૂર વધારી દીધા, 10 મજૂર રાખ્યા તો એને કેટલા દિવસ લાગે? ખાલી 5 દિવસ જ લાગે. તો અહીંયા એવું છે, એક રાશિ વધે તો બીજી રાશિ ઘટે. કામની વેચણી આવે, સરખે ભાગે વેચવાનું આવે, ઝડપ આવે. કારણ કે ઝડપમાં એવું છે, ઝડપ તમે કહો કેવી રીતે ઝડપ? તો જો તમારી સમય વધારે તો અંતર ઓછું. અહીંથી ડીસા જવું હોય તો મેં તમને એવી વાત કરી રહી છે, જો અહીંથી ડીસા જવું હોય તો તમારી ઝડપ કોઈ ઓછા સમયમાં વધારે અંતર કાપે અને કોઈ વધારે સમયમાં ઓછું અંતર કાપે. તો બંનેના ઝડપનો ફેરફાર છે. એ રીતે સરખે ભાગે વેચવાનું આવે, કામની વેચણી આવે, કોઈ ઝડપ આવે તો આ બધું વ્યસ્ત પ્રમાણ ગણાય છે. બાકી ભાવ શોધવાનો હોય, કિંમત શોધવાની હોય કે કોઈ પડછાની લંબાઈ શોધવાની હોય, વધઘટ શોધવાનું હોય
ત્યારે સમપ્રમાણના એક્ઝામ્પલ ગણવામાં આવે છે. તો આ રીતે વ્યસ્ત પ્રમાણ આવતું હોય છે અને વ્યસ્ત પ્રમાણનો આપણે એક્ઝામ્પલ જોઈએ અને એનું સૂત્ર આખું બદલાઈ જશે. દાખલા તરીકે હું તમને લખું છું, ધ્યાન આપજો બરાબર, એકદમ ઈઝી રીતે એક ઉદાહરણ લઈએ. એવું છે 20 મજૂરોને એક દીવાલ ચણતા 15 દિવસ લાગે, તો 30 મજૂરોને કેટલા દિવસ લાગે? જોઈએ હવે આ કેવી રીતે કરાય. જો મજૂરો આપ્યા છે સેમ ટુ સેમ સિસ્ટમ, મજૂરો અને દિવસ, તો x1 20, y1 15, x2 30, y2 કેટલા? ખાલી એકલા સપ્રમાણ લખતા હતા, આપણે એ લખવાનું છે વ્યસ્ત પ્રમાણમાં છે. સૂત્ર બદલી સપ્રમાણનું સૂત્ર x1 ભાગ્યા y1 લખતા હતા અને x2 ભાગ્યા y2 લખતા હતા. અહીંયા આપણે સૂત્ર લખવાનું છે x1 y1 બરાબર x2 y2. આવી તો x1 આ જે શોધવાનું છે સૂત્રના કરતા કરો તો x1 y1 અહીંયા આવશે x2 બરાબર y2. હવે આપણે કિંમત મૂકીએ y2 બરાબર x1 y1 એટલે 20 ગુણ્યા 15, 20 ગુણ્યા 15 ભાગ્યા 30. જો આ 0 0 ઉડી ગઈ અને 3 ગુણ્યા 5 એટલે y2 બરાબર 10. તો લખી શકાય 30 મજૂરોને દીવાલ ચણતા 10 દિવસ લાગે છે. તો આવી રીતે આ વ્યસ્ત પ્રમાણના એક્ઝામ્પલ કરી શકાય, જે એકદમ ઈઝી રીતે છે. ખાલી આવું સ્વાધ્યાય આપણે 10 આગળનું જે સ્વાધ્યાય છે એ 13.2 એ વ્યસ્ત પ્રમાણમાં ગણીશું. પણ ખાલી સૂત્ર એટલું ધ્યાનમાં રાખવાનું કે પેલામાં x1 ભાગ્યા y1 લખતા હતા અને x2 ભાગ્યા y2 લખતા હતા, એની જગ્યાએ અહીંયા આપણે x1 y1 બરાબર x2 y2 લખીશું. ઓકે, નમસ્કાર.